हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। कैसे हैं सब लोग? तो अभी अच्छी वाली सुबह हो गई है आज, तो क्या बात करें, मस्त धूप आ गई है देखो। और सब काम निपटा दिया है और दर्शक अभी जा रहे हैं आज बॉम्बे, तो उसकी बैग और उसका जो नाश्ता वो साथ में लेके जाते हो, सब कुछ रेडी हो गया है। थेपला भी हो गया रेडी, तो उसका टिफ़िन और विशाल भी साथ में जा रहा है, तो सब कुछ काम निपटा दिया है। और अभी यहाँ पे फ्री होके बैठे हैं हम मम्मी और पापा। तो मम्मी जय स्वामीनारायण, કેમ છો? બસ મજા 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 સરસ સરસ। તો અત્યારે બધું પેકઅપ થઈ ગયું છે। દર્શકને આજે બપોરે 1 વાગ્યાની બસ છે આજે। હા, 1 વાગ્યાની બસ છે આજે, તો વેલું વેલું બધું આજ કરી નાખ્યું છે। થેપલા ને શાક ને હવે રોટલી બાકી છે ખાલી। તો સેવટ મને મુંબઈ જવા ન દીધી હો, મને ડરાવી દીધી એક્ઝિબિશન નું રીલ માં। તમે કોઈનું માનતા નથી, જાવું જ તમારે। હા, જાવું તો તું જ મારે। કેમ ગયા કેમ નહીં તો કયો? ત્યાં કીધું ને એટલે પછી મારી દીકરી મારો માનો નહીં તો પતો ગયા જવાય નહીં તમારી મમ્મી। માનવું તો પડે જ, કોઈ પણ ઘરમાં કે એનું માનવું પડે। એ વાત સાચી। મારું રૂહી કે તેનું હું માનું છું। પરાણે જાય ને મજા નહીં, શું કેવું મમ્મી? પરાણની મજા અને શું આમ બોમ્બે આગુ રહી જાય, મેં કીધું કે પરાણે પૂન કરો ને, એમાં મજા નહીં। એમ જેવું પ્રેમથી જે તું પૂન કરો ને પહોંચે, એમ પ્રેમથી તમે કયો ને તો જવાય। હા, તે મારે હારા હાટે કીધું કે મમ્મી તમને જાહો તો હેરાન થાઓ। હા, થાકી જાય, કારણ કે રૂટ આગો થઈ જાય થોડો વધારે, એટલે પછી મારે બંધ નજીકમાં હતા। જો આપણે રાજકોટ હતો, અમદાવાદ, ત્યાં તમે જઈએ એવા। હવે અમદાવાદ થાય મને ના પાડતી નહીં, ના જાજો તંતર બસ, ત્યાં તો આપણે 1-2 દિવસનું હોય ને। મારા જ્યાં હગા રહેતા હોય ને હું જાય। મુંબઈ તો મારે ત્યાં તો મુંબઈ 2 ભાઈઓ છે, પણ બહુ આઘા રહીને ક્યાં રહી આપણે કઈ ખબર નથી। હા, કેટલા વર્ષોથી એને બંગલો કેવો બનાવ્યો છે ખબર છે? જીતેન્દ્રનો બંગલો જોઈને બનાવ્યો। ઓહો હો, આ છે કોણે બનાવ્યો છે? એ અમારા કાકાના દીકરા, આ આપણા સંકુલ નથી, હા હા, એ માલિકે, હા હા, વલ્લભભાઈ રામાણીએ। હા હા, સારું કહેવાય। હું તને પૂંજા પાદર જાણતી, હું હોસ્ટેલ બતાવીશ, નિશાળ બનાવી છે, બનાવી છે બધું ને અમરેલી લાટ બનાવી છે। तो मम्मी तो कल तो जाने वाले हैं शॉपिंग करने के लिए। नहीं मम्मी, दिवाली की शॉपिंग करने के लिए वो जाने वाले कुंडला। मम्मी जब भी शॉपिंग होती है ना तो मम्मी कुंडला ही जाती है। मुझे जब भी शॉपिंग होती है ना तब मैं अमरेली जाती, क्योंकि वो वहाँ से पहले से लेते हैं उसको, वहाँ का ही अच्छा लगता है मुझे, अमरेली का अच्छा लगता है। स्वामीनारायण, केम छो? વાડીએ જવાનું છે કે આજે રજા રાખવાની છે? હમણાં ઓર્ડર આવશે, જવાનું નથી। અમે જાય નહીં ત્યાં સુધી ચેન ન પડે કા પપ્પા? હે, જોડે જાજો મમ્મી, તમે ધ્યાન રાખવા પપ્પાનું, કઈ કામ ન કરે। પપ્પા હમણાં વિડીયો કઈક જોતા હતા ટમેટાનો, હું કેમિકલમાં બોળી કાઢતા હતા ને ટમેટા, બનાના। હા હા, એ મારા આમ કાઢીને પરવા ટ્રકમાં ભરી દે, પાણીમાં બોળીને જ ખાલી કાઢી નાખવાના। ત્યાં પૂગીને તો પીળા રેડ, હા હા, બહુ નુકસાન કરે તો મને તો ખાય કેટલું ખાય છે ટમેટું? નકર પૂરું ન પડે। ઈ તો અત્યારે પબ્લિક વધી ગઈ ને, ક્યાંથી ટમેટા કાઢવા? કાઢવા જાય એને પાકે જ નહીં, પાકે જ નહીં એમ તરત, કાયદેસર અટાણે પાકે જ નહીં, અને દવા નાખી પચવી દેવા। સુરતમાં પણ બધી વસ્તુ તમે જ્યારે માંગો ત્યારે અવેલેબલ હોય, બધી વસ્તુ હોય જ ને। અટાણે શું છે, એને ઘણી કાઢી કરે પણ સેના નથી થતા। સાચી વાત છે, સેના ગમે આમ મહેનત કરે ઈ નો થાય, ઈ સેના નો થાય। ઈ કેવું લે, સેના અને ઘઉં, હા ગમે એમ કેવાય ને અટાણે મારે પોક હા, જોઈએ, ઈ ત્યારે નો થાય, બીજું બધું થાય મળે। બાકી તમે કહો ગમે તે ગમે વસ્તુ જોતું તો મળે, પછી શાળો પાક બે એવા છે, હા, ઈ સેના જોતા હોય તો ન મળે, નો મળે। ઈ પણ સારું એટલું તો દવગરનું આવે। હા, ઘઉં આટાને એમ કહો મારે પોક થાય ઘઉં જોઈએ તો ન મળે, નો મળે, સાચી વાત। સીઝન વગર ન થાય, हाँ नो थाई। तो चलो अभी 9:30 बजे है और रूही अभी स्कूल पे चली गई है। और अभी दर्शक तो आज जाने वाले बॉम्बे, और बॉम्बे का एड्रेस तो आपको सबको पता ही है। नहीं मम्मी, बॉम्बे का एड्रेस पता है आपको मम्मी? नो, बोरीवली गोखले हॉल मुंबई, बोरीवली गोखले हॉल मुंबई। हाँ तो चलो मैं साड़ी लेके आई थी ना मम्मी, સુરત ગયા છે તબ હોલસેલ નાખી દીધી, એવું છે? હા હા, સરસ, દિવાળી પછી પહેરવાની હોય ને, એટલે હમણાં પપ્પા પાસે કાલ શોપિંગ માટે જવાના છો મમ્મી? કાલ બપોર કેટે જાવ સવારમાં, સવારમાં કાલ સવારમાં એ મને મૂકવા આવશે, હા સાથે રોકાય, હા, ત્યારે માંડ બધું દેવાય। સાડી છે ને પપ્પા, જે છે ને સાડી બધી કાઢીને વાડીવાળા બેન આપી દેજો, નવી સાડી બીજી આવે। ઈ માર બધી ભારે છે, 5,000 વાળી છે, ઈ થોડી ઘરમાં પહેર ન ખાય, માર બધી આવી સિમ્પલ લેવી છે, હા ઘરમાં પહેરવા માટે, ઈ પહેર નાખી છે। અને આ સિમ્પલ છે તો કેટલાની ખબર? 900 રૂપિયાની સાડી। અત્યારે નામ નથી લેવાતું મમ્મી, એને બ્લાઉઝ પાછું 300 નું બ્લાઉઝ, હા સિલાઈ 300 સિલાઈ થાય પાછી,
હાદી પે હાડી લઈને તો એ 700-800 ની તો સાચી વાત છે. પાછી. આવે છે અત્યારે 200-300 કઈ આવતું જ નથી હા, મમ્મી. 5-6 હાડી લેવી છે એટલે હા. પછી ઈ ક્યાંક આપણે માન ભજીયા ખાવા જઈએ, ક્યાંક પછી મોગલમાં જઈએ હા. તો એવી હાડી એ માટે પહેરાય. જોઈ ને તો ન્યા કઈ ઓલી નો ભારે પહેરીને નો જવાય. પહેરે. સાચી વાત છે. પ્રસંગમાં ભારે પહેરાય. સરસ. એટલે ભારે હાડી તો હમણાં 2-5 વર્ષ લેવી નથી, હા ત્યાં જ મારું પૂરું થઈ જાય. પપ્પા લખી નાખજો 2-5 વર્ષ ભારે સાડી નથી લેવી. અરે બરાબર ત્યાં તો કે મારું પૂરું થઈ જાય. બહુ ભારે સાંકડી સાડી નો પહેરાય, માપસર પહેરાય. ભારે ખોટો તો વજન કોક ઉપાડો, વાહે આવે કા પપ્પા. ખોટો વજન ઉપાડો. ઈ વાત હાડી છે. હોનું એટલું પહેર્યું છતાં તો હાડી હોનાની જ. હા હળવું ઓછું પહેરાય. પેલા આવતી હો કે હા. કલર જોડે. પેલા હાસા હીરની હાડી આવતી, હા હા એક ચાંદીનો તાર આવે હા. ઈ પછી ઓલા વાસણ વાળા આવતા ને હમ. ઈ હાડી લઈ જાય અને ઈ લોકો બહુ પૈસા દેતા. હે હા, હા હા હાચા હાસા તારની તારની સાડી આવતી હાડી. પણ તો સસ્તી આવતી અને હાસા તારની આવતી હા. અને ઈ હાડીઓની કિંમત બેસે ને તો હા. બહુ આવતી. હા. અત્યારે તમે 1 લાખની હાડી લીધી હોય તો એ તમે વેચવા જાવ ને તો તમને 2000 કાઈ નું આવે જૂનું ઈ જૂનું નવા એક વાર પહેરો એટલે મોહ ઉતરી લેવા જાય ત્યારે નવાના પૈસા આપણે આપે ના બાકી ઘરમાં આવી ગયો એટલે પછી એનું પૈસા ઘટી જાય સાવ ઘટી જાય. એટલે ગમે એ તો વસ્તુ પેલા હીરનું ભરતા ટોડલિયા ને ઈ બધું લઈ જતા ને તે હા. હાસુ હીર આવતું હા એટલે એના આપણે પૈસા પૈસા દેતા. દેતા. પછી મોતી હાસા મોતીનું પોરવણું હા. આવતું ઈ લઈ જતા એના બધાય પૈસા દે. હવે કોઈ દેતું નહીં, કોઈ કોઈ નથી. નાખો નાખી દો કચરામાં. હવે હાવ કચરણ ભાવે થઈ ગયું બધું અત્યારે अभी खाना पीना तो बन गया अभी दोपहर में तो कुछ काम नहीं है हाँ। रिव्यू आया है देखो, दिखाओ दिखाओ सब एक अहमदाबाद से रिव्यू आया है, हाँ हाँ बहुत बढ़िया है. लाइए मैं आपको दिखाता हूँ. तो देखो मस्त रिव्यू आया. હાય અમદાવાદથી છું. તમારું અમદાવાદમાં 8 ડેટ એક્ઝિબિશન થયું હતું, એમાં હું ફર્સ્ટ ફેસ વોશ લઈ ગઈ હતી. મેં 1 મંથ યુઝ કર્યું. મારા જે ડાર્ક ડોટ હતા જે વધારે હતા એ ઓછા થઈ ગયા અને ઓછા ડાર્ક ડોટ એ તો જતા જ રહ્યા. તો થેન્ક યુ દર્શકભાઈ. મતલબ દેખો ફેસ વોશથી Face wash ડાર્ક ડોટ હતા ને મમ્મી, કાળા ડાઘા એ જતા રહ્યા. એટલે ઘણો ફેસ વોશથી ફાયદો બહુ થાય. સારા આવે છે face wash. મારું હા. મોટું જો રોજ કિંજલ મને રોજ ઉઠું ને એટલે 8 દી થાય એમ કે મમ્મી તમે તો રૂપાળા થતા જાશો, નાના નાના લાગતા. સવારમાં એટલું face glow રોજ થતું હોય ને એનું really માં ખોટું ग्लो નહીં. થતો है उसका मतलब क्या जब पे करचली होती है, झुर्रिया होती है, वो झुर्रिया धीरे धीरे ठीक होने लगती મજા है. આવી ગઈ. જ્યારે મમ્મી હા. લેવા હતા એ આ ફોટો હતી ને, તમે જોવો આ ને મારી અત્યારે ગળે હતી ફોટો ને, હા, હા. જતી રહી, જતી રહી. જે પ્રોपर मतलब एवरीडे मालिश करे છે તો બહુ ઇફેક્ટ પડે હું છે કેવી રીતે કરું? આ બધ તેલ લગાડી કાઢી પછી આ ગળે આમ મસાજ मसाज થાય करे. ને. हाँ એટલે કરસલી હોય ને. દૂર થઈ જાય. अच्छी बात है. तो वैसा फेस वॉश का रिव्यू आने लगा है. आप सबको भी चाहिए तो मुंबई अभी लेके आ रहे हैं. आज अभी हम निकल रहे हैं, कल हम पहुंच जाएंगे मुंबई. तो 11-12 आप लोग भी आ जाइएगा. गोखले हॉल में हमारा पहला एग्जीबिशन है, 11 और 12 2 दिन. उसके बाद 19-20 भी है घाटकोपर में भाटियावाड़ी. ठीक है, तो 2 टाइम हम एग्जीबिशन रखे हैं. उसके बाद अक्टूबर में भरूच का है, आई थिंक सो जूनागढ़ का है. तो इस तरह अभी हम देंगे, अहमदाबाद करेंगे. सब लोगों का मैसेज बहुत आ रहा है, अलग अलग जगहों से मैसेज आ रहा है. तो हम सब जगह तो नहीं पहुंच पाएंगे, लेकिन जितनी जगह हम पहुंच पाए उतनी जगह हम आने की पूरी ट्राई करेंगे. ठीक है, જૂનાગઢ હું આવવાની. जूनागढ़ हाँ અત્યારે ક્યાં આઘું છે? નજીક હશે ત્યાં. આનંદ જવાયું છે નહીં, ના આવી. જામનગર તું એમ કે આઘું છે. એમ જૂનાગઢ નહીં. બહુ આઘું નથી. જુનાગઢ તો હાલીને જવાયું છે કાં પપ્પા? જૂનાગઢ તો બહુ આઘું. આપણે અનંતનાથમાં પણ જગ્યા છે એટલું જ છે રાજકોટ જેટલું થતું છે ને. એ તો હાલીને બી બે આવશે હરખું જ મમ્મી. થાય. હા, બસ થયું. ઓલું જામનગર. એ હાલીને આવતા રે મમ્મી એને કઈ ચિંતા નથી ન લઈ આવવાની. જાવ તો હું બીજી બસમાં આવું. પણ આવે ખરી. तो ऐसा है भाई, मम्मी को बहुत आने का मस्त शौक रहता है. और दूसरा भाई कल फांसी का फंदा सब लोगों ने कमेंट किया ऐसा ऐसा, तो सब लोगों को तो अच्छा लगा. काफ़ी लोग बोल रहे थे ऐसा लोगों को मतलब प्रेरणा बुरी मिलती है या फिर देखते हैं ऐसा भी. तो भाई एक ऐसा देखना जिनसे लोगों की हंसी निकलती है, उनसे तो लोगों को अगर ऐसा सोच भी आता है ना तो भी वैसा सोच लेते हैं कि भाई ये फंदे से तो लोग कॉमेडी कर रहे हैं और हम बुरी बात सीख रहे हैं. तो भी लोग उल्टा उनसे कुछ बुरा इंस्पायर नहीं हो गए, अच्छा इंस्पायर हो गए. बुरे कौन से जो सही में इस तरह की हरकत करते हैं उनसे मतलब लोग ऐसा प्रेरणा लेते हैं और ऐसी हरकतें करते हैं. ऐसे में तो कॉमेडी होती है. तो लोग तो मतलब फिल्मों में तो ऐसा कितना दिखाया जाता है, तो आप कैसा एंटरटेनमेंट करके थिएटरों में देखते हो. तो ऐसा कॉमेडी का माहौल है, इसलिए ऐसा कोई नहीं. आप एंजॉय कीजिए और लोगों को ऐसे भर भर के वीडियो, और बच्चे भी आजकल के इतने स्मार्ट है देखते हैं, लेकिन इस तरह कॉमेडी अंदाज में देखेंगे ना तो उसको भी बुरा सबक नहीं मिलेगा. वो उल्टा वो सोचेंगे कि भाई ये तो मस्ती कर रहे हैं, देखो इस तरह भी मस्ती होती है, ऐसी हालत में भी मस्ती करते हैं.
तो जो भी क्रिया से लोगों को अच्छा लगे, एक अंदर से खुशी का माहौल झलके, वो कार्य हमेशा अच्छा ही होता है। तो लोगों को बहुत अच्छा लगा है। 1% किसी ने कमेंट की थी तो हम અને बोल કાલે હું બોલી જ હતી કે આ તો કોમેડી છે જસ્ટ કોમેડી છે એટલે બધા કીધું કે આવું પપ્પાની બધાએ જોયું ને તો ફોન આવે પપ્પાને કે તમે વિડિયા પણ એમ બનાવો છો કે એ મજા જોવાની કે મતલબ બધાને મજા આવી હા. પણ એક બે જણા કીધું હતું કે આ કોન્સેપ્ટ કે એમ કે આવું લોકો એ તો બધા મૂવી સિરિયલ માં બધે નથી કોન્સેપ્ટ આવતા બધા સિરિયસ બધા हाँ गोलमाल है उसमें मूवीज है तो उसमें कितना लटक रहा है, कॉमेडी करते हैं वो फांसी के फंदे पे। फिर एक टोटल धमाल है उसमें 2 झाड़ पे लटके हैं फांसी पे और वहाँ पर कॉमेडी होती है तो लोगों को उसमें मजा आता है। ठीक है, કોમેડી છે તો ખબર જ છે બધાને શોર્ટ વિડિયો કોમેડી બનાવે कॉमेडी છે है तो ऐसा मत सोचे। और ऐसी कॉमेडी मस्ती तो हम आपको हंसाने के लिए और हमारा प्रमोशन भी हो जाए और लोगों को अच्छा भी लगे, वैसा कुछ सोचते हैं, लोगों को मजा आता है इसलिए हमेशा कॉन्सेप्ट। लेकिन फिर भी आप बोल रहे हो तो हम आगे से ऐसा थोड़ा रिस्क वाला आपको मतलब आपको लगता है इसलिए ऐसा नहीं करेंगे, कुछ नया कॉन्सेप्ट सोचेंगे। भगवान ने बहुत दिमाग में कुछ दिया है तो ऐसे अलग अलग लाएंगे। ठीक है, એવું પેલા બહુ પેલા હું પડતી છે ને બહુ પડતી કેમ કે હું ટિફિન કરતી એટલે આટલી મારે ઉતાવળ હોય ને તે લફર ફફર જાઓ ભાઈ એકવાર તો પડી ને તો ટિફિન નો સીપ્યો હોય ને આય કરી એવી પડી આ એને તો દાડીઓ માથા ઉપર વાગ્યો તમને બહુ પડતી ઉતાવળા બહુ છે બહુ પડતી પેલા એટલે હવે તો ધ્યાન દઈ દઈ પગ મૂકું ખબર જ વાગી ગઈ ઘણી વાર ખાતે કેટલો વખત ભાંગી ગઈ. કેટલી ભાઈ પાયો ભાંગી નાખ્યો. પગ મારે એમ જ દુખે આ છે ને આય વાગે પાયો ભાંગી નાખ્યો. લાઈટ વાગે તો આ થાંભલો એટલે આય વાગે. એટલે તમારે આટો બોલો હિસકો મુકાવ્યો તમારે ન્યાય શકાય। એક વાર થાંભલી વાગી પછી ઓલા પણ ઓલો તુલસી ક્યારે હશે ને ક્યારે ઈ એ આય પગમાં વાગી. આવે પછી એ દિવાલ ભાંગી નાખી ऐसा है भाई माँ बेटे की मस्ती। चलिए आज का ब्लॉग एंड करते हैं। मैं अभी निकल रहा हूँ इसलिए ज़्यादातर आज का ब्लॉग में नहीं आएगा, लेकिन आज है 10 तारीख और कल है 11। सुबह सुबह हम बोरीवली गोखले हॉल में पहुँच जाएंगे, आप भी पहुँच जाना, मज़े से हम वहाँ पर एंजॉय करेंगे। ठीक है, वहाँ का टाइम है 9 बजे से शुरू होगा और रात को 8 बजे तक 7 बजे तक रहेगा। ठीक है, तो पहले दिन दूर दूर से आ रहे हो, दूसरे दिन आना क्योंकि 2 दिन का स्टॉक ला रहे हैं, 2 दिन बैठने वाले इसलिए। ठीक है, तो चलिए मिलते हैं मुंबई में, तब तक लाइक शेयर और खास सब्सक्राइब कर दीजिए। जय स्वामीनारायण। જય સ્વામિનારાયણ।